વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 19 પુરુષોત્તમ માસ મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો છે તે તમે સાંભળો. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં જ બેસી રહ્યા, અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમય પવિત્ર પુરુષોત્તમ માસનો હતો. પવિત્ર માસમાં જો કોઈ મનુષ્ય એક ઉપવાસ કરે તો પણ તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્નીએ તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. આગળ બોલતા કહ્યું કે એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળો પલ્લુ તો નીચે નમી પડ્યું. તેથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યું છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામ સ્વરૂપે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘરે ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દઢધન્વા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો. ત્યારે ગુણસુંદરી નામની જે પત્ની મળી છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે. તેને સંભળાવે છે. આ પ્રમાણે દઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવીને શંકામુક્ત કર્યો. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.